શબ્દોમાં મહેકતી યાદો. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 વર્ષની ગૌરવમય ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે જેમના કાવ્યો, જેમની કલમ, જેમનો અવાજ અને જેમનું સંચાલન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ઘરે ઘરે જાણીતું છે એવા શબ્દના સાધક, આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર, ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આદરણીય શ્રી તુષાર શુક્લ સાહેબનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આકાશવાણીના 90 વર્ષની યાત્રાની ઉજવણી સંદર્ભે તમે મને યાદ કર્યો એનું મને હરખ છે. તુષારભાઈ, મેં હંમેશા આપના કાર્યક્રમોમાં જોયું છે કે આપ જ્યારે પણ બહાર સંચાલન કરતા હો છો ત્યારે આકાશવાણીને ખાસ યાદ કરો છો. આકાશવાણીને માતૃ સંસ્થા તમારી માતા ગણી છે, સંબોધનમાં સાંભળ્યું છે, પોડકાસ્ટમાં પણ હવે તો બહુ નિયમિત રીતે એની વાત થાય છે. તો આપનું આકાશવાણી સાથે જોડાણ ક્યારે અને કેવી રીતે થયું? આમ તો મારે પ્રોફેસર થવું હતું, વર્ગખંડમાં ભણાવવાની ઈચ્છા હતી, પણ બે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું થયું કે એકવાર હું મોડો પહોંચ્યો અને એકવાર મેં જરા જુદી રીતે જવાબ આપ્યો. બંને કિસ્સામાં સ્વાભાવિક રીતે જે પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું. પણ રેડિયો માટેના જુનિયર ગ્રેડ કોમ્પેયરની જાહેરાતમાં એ વખતે એપ્લાય કર્યું હશે અને એનો રિટર્ન ટેસ્ટ પણ આપેલો. એને સમય વીતી ગયેલો પણ પછી એનું પરિણામ આવ્યું, એમાં પાસ થયો. પછી એમણે ઓડિશન માટે બોલાવ્યા. ઓડિશન આ જ સ્ટુડિયોમાં પસાર થયું. પછી ઇન્ટરવ્યૂ કર્યો અને એને અંતે એમણે એ નોકરી માટે મને યોગ્ય ગણ્યો. ત્યારે અમે સ્ટાફ આર્ટિસ્ટ એવું કહેવાતા, એટલે સરકારી નોકરને પણ આમ સરકાર દ્વારા અનુબંધિત કરાર પર એવી રીતે હતા. 425 બેઝિક એ અમારો ગ્રેડ, એમાં કારકિર્દીની શરૂઆત કરી. કઈ સાલની વાત કરો છો સર આપ? અમે લાગે છે 78-79 હશે. તુષારભાઈ, તમે એક ઉત્તમ કવિ છો, કવિ હૃદય અને આકાશવાણી સાથેનું જોડાણ. તો રેડિયોના માધ્યમે તમારી કવિતા અને સાહિત્યની સફરને કેવી રીતે વેગ આપ્યો? આ બહુ રસપ્રદ મુદ્દો છે કે હું તો લખતો અને નિજાનંદે જ લખતો, પણ મારા ગીતો ક્યાંય હું છાપવા માટે મોકલતો નહોતો અને એ રીતે મારી ડાયરી સુધી સીમિત. જે કેટલાક પરિવારજનો જેવા મિત્રો, સંગીતકારો, ભાઈ સૌમિલ શામલ, નૈનેશ જાની, એ લોકોએ મારા ગીતો સ્વરબદ્ધ કર્યા. આકાશવાણીમાં હું આવ્યો અને હું તો અહીંયા મને જે સોંપાયેલું હતું એ કામ માત્ર કરતો હતો, પણ રસિકભાઈ ભોજક, આપણા સંગીતના પ્રોડ્યુસર, રસિકભાઈને ખબર કે હું લખું છું, એટલે એમણે એક વખત, અને અહીંયા ત્યારે આખા દેશમાં મને લાગે છે 5 કે 6 ઠેકાણે આકાશવાણી કોરલ ગ્રુપ એવું હતું. એમાંથી અમદાવાદમાં પણ રસિકભાઈની ના નેજા નીચે ચાલે. રસિકભાઈ એક દિવસ મને કહ્યું, તુષાર તું એ ગીત મને આપને, આપણે આપણા આકાશવાણી કોરલ ગ્રુપમાં તૈયાર કરાવીએ. પછી એ વખતની અમારી આધુનિક શૈલીની અભિવ્યક્તિ હતી કે એના વિશે એ પ્રકારથી લખેલું એક ગીત હતું. રસિકભાઈ એને સ્વરબદ્ધ કર્યું અને કોરસમાં ગવડાવ્યું. મારું ગીત આકાશવાણી ઉપર ધ્વનિમુદ્રિત થાય એમાં પણ રસિકભાઈ ભોજક અને કોરલ ગ્રુપમાં તો બધા સ્ટોલવર્ડ સિંગર્સ એ બધા ભેગા થઈને ગાય, એ આખો એક રોમાંચ હતો મારા માટે. બિલકુલ. એટલે એ ત્યારથી આકાશવાણી માટે પણ લખવાનું શરૂ થયું ગીતોનું. મારા ગીતો આકાશવાણીના સ્વરકારોએ સ્વરબદ્ધ કર્યા. તે છેક હમણાં સુધી ભાઈ આપણા હસમુખ પાટડિયા, અમારો પ્રિય, એના નામ આગળ સ્વર્ગસ્થ બોલતા આંખમાં આંસુ આવી જાય, નીરજ પરીખ. નીરજ તો શાસ્ત્રીય સંગીતના ગાયક, એણે મારા ગીતો સ્વરબદ્ધ કર્યા.
એક રચના તો મને યાદ છે કે અમે એવી રીતે કરી હતી કે જેમાં પ્રત્યેક શેરમાં એક જુદા રાગનો ઉલ્લેખ હતો અને નીરજે એ રાગ એ શેર પૂરતો સ્વીકારી અને પછી પાછો એને મૂળ પેલા ઉપર આવે એવું એક ફોર્મેટ એવું સુંદર ડેવલપ કર્યું હતું. બહુ મજાના દિવસો ગયા છે આ બધા દોસ્તો સાથે. જરૂરિયાત પ્રમાણે ગીતો લખીને આપવાના. આપણે ત્યાં તો આકાશવાણીમાં પ્રસંગ એવો ઉભો થયો હોય તો તરત કંઈક લખી આપવું પડે, તો એવાય ગીતો ખૂબ લખે. એટલે મને આપણી એવી એક કારીગરી લખવાના સંદર્ભમાં કલા ઉપરાંત જેની જરૂર પડે એની તાલીમ પણ રેડિયોએ આપી. જી, તો રેડિયો પર શબ્દોનું તો બહુ જ મહત્વ છે. આપે તો ઘણું બધું કામ કર્યું છે એના પર. એમાં શબ્દોના આરો અવરોનું પણ એક અલગ મહત્વ હોય છે. તો તુષારભાઈ, માઇક્રોફોન સામે બોલતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? અમારા પૂર્વસૂરીઓ એમ કહેતા ને હવે અમે કહીએ છીએ, આ જે માઇક્રોફોન છે ને એ પ્રિયતમાનું કાન છે. એટલે તમારે તમારી પ્રિયાના કાનમાં કઈ વાત કહેવી હોય તો કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ એટલું જો યાદ કરો તો તમને આપોઆપ ક્યારેય પણ કોઈ પણ માઇક્રોફોન સાથે કામ પાડવું સહેલું થશે. પ્રિયાના કાનમાં વાત કરવી હોય ત્યારે એ અવાજમાં શું શું હોવું જોઈએ. પ્રિયા બહુ સમય ના આપે એટલે તમારે લાઘવની કલા મેળવવી પડે. યોગ્ય વિરામ ચિહ્ન સાથે ટુ ધ પોઈન્ટ વાત કરી દેવી પડે. અવાજ સરસ, ઉચ્ચાર સરસ, ભાવપૂર્ણ રજૂઆત, અને સાથે સાથે કાનમાં વાત કરીએ છીએ એટલે અવાજનું લેવલ કેટલું રાખવું, અને ડિસ્ટન્સ વિથ ધ માઇક્રોફોન. પ્રિયાની બહુ નજીક જઈને કાનમાં બૂમો ન પડાય. હવે તમે આટલું થોડુંક ધ્યાન રાખો. કેટલાક લોકો માઇક્રોફોન પર આવે છે ને તરત જ માઇક્રોફોન પર આમ આંગળી ઘસે, કેટલાક લોકો આમ ટકોરા મારે. જો તમે સમજ્યા હો કે આ કાન છે તો તમને ખ્યાલ આવે કે આવું કંઈ કરવાની જરૂર નહીં. તમારો એક હળવો સ્પર્શ પણ તમને જાણ કરાવી દે કે માઇક્રોફોન ઇઝ ઓન. તુષારભાઈ, સાહિત્ય અને સંગીતને શ્રોતાઓ સુધી પહોંચાડવા આપે ઘણા બધા ઉત્તમ કાર્યક્રમો આકાશવાણી પર બનાવ્યા છે, તો એની થોડી વાત કરો. એટલે જુદા જુદા પ્રસંગે ખૂબ એવા પ્રયોગો કરવા મળ્યું. દાખલા તરીકે રફી સાહેબના અવસાન વખતે અમે એક કાર્યક્રમ કરેલો. એ 28 મિનિટના પ્રોગ્રામની અંદર 28 ગીતોનો ઉપયોગ કર્યો. એટલે ફેડ ઇન ફેડ આઉટ, ફેડ ઇન ફેડ આઉટ થાય, પણ એ આખો મૂડ ને રફી સાહેબની જે રેન્જ, એટલે જે એવા કેટલાક પીડાના પ્રસંગો, તો પછી હોળી જેવા ઉત્સવ હોય તો એ દરમિયાન એ મિજાજના, નાનાલાલની કવિતાઓ તો એનું એવું સંકલન કે જેથી એ સમયગાળો જીવતો થતો હોય એવું લાગે. એવા ઘણા બધા પ્રયોગો આકાશવાણી નિમિત્તે કર્યા. પણ મારી બદલી થઈને બહાર જવાનો સમય હતો, એ ગાળામાં એક કાર્યક્રમ અમે શરૂ કરેલો, કંકુનો સૂરજ. હવે થાય શું કે પેલું આપણે, હું ફેસિંગ ધી માઇક્રોફોન રેડિયોની ભાષામાં એ પ્રકારના પદ ઉપર જોડાયેલો નોકરીમાં, અને મારો એ મૂળ શોખ જ, મારી આવડત પણ એની જે કંઈ થોડી ઘણી એની હતી. પણ પછી અધિકારી બન્યા અને પછી પેલી અડધી CL ઉપર સહી કરવાની ને એ બધું કર્યું. પણ માઇક્રોફોન સામે આવીને કંઈક વાત કરવી એ ઈચ્છા તો સાથે રહી. એટલે એક વખત લાઇબ્રેરીમાં ફરતા ફરતા મેં જોયું કે ગ્રામોફોન રેકોર્ડ 78 RPMની એ છેક નીચલા ખાનામાં ધૂળ ખાતી પડી હતી. આપણા લાઇબ્રેરિયન જીવીબેન બહુ ચિકાશ વાળા અને બહુ આમ સરસ એની સમજણ આ વિષયની. તો મેં કીધું, બેન આ બધું શું છે? તો મને કે આ ભાઈ હવે આ રેકર્ડ છે ને એ તો હાથમાંથી પડે તો તૂટી જાય, લાખની. પણ મેં જોયું કે ખરેખર લાખોની છે આ રેકોર્ડ. તો ક્યાં વાત. પછી એક કાર્યક્રમ વિચાર્યો કે નોન ફિલ્મ ગુજરાતી ગીતો, અને એ આપણા જૂના ગાયકોએ એ થાળી વાજ્યા માટેની રેકોર્ડમાં જે ગાયા હતા એ બહાર કાઢ્યા. લિટરરી એને મેં ધોયા એ રેકોર્ડને, ડોલમાં પાણી લઈને સ્ટુડિયો પાસે મારા ડબિંગમાં બેસીને કપડાથી લૂછીને, અને પછી એને વગાડ્યા. કેટલાકમાં ખરખર આવે, કેટલાકમાં પીન અટકી જાય, તો એ સરફેસ નોઇઝ સાથેની રેકોર્ડ એઝ ઇટ ઇઝ વગાડવી. અટકી જાય 2-3 વાર તો પછી પિન ઉપાડીને આગળ મૂકવી. અને આ બધું જ પ્રસારણ દરમિયાન શ્રોતાને કહેવું. કશું ચમત્કાર નહીં, એટલે કે એકદમ પ્રામાણિક પ્રસારણ. એ રીતે લોકોને કેવું કે આજે અટક્યું ને, તમે જે ઘણી વાર હસતા હસતા કહો છો પિન અટકી ગઈ, એ આ છે. તો એમ કરતા એ જે ગીતો રજૂ થયા ને એણે એક બહુ જુદું વાતાવરણ જમાવ્યું. રેડિયોની લોકપ્રિયતામાં જાણે એક સરસ પાછો એવો જુવાળ આવ્યો. એના શ્રોતાઓ બહુ વરિષ્ઠ અને બહુ કેટલાક તો બહુ પ્રતિષ્ઠિત એવા વડીલો હતા. એ લોકોનો ફીડબેક પત્રોમાં જૂની રંગભૂમિ વિશેની વાતો
કોઈક તો વળી પોતાની પાસે રહેલી રેકર્ડ લઈને પણ આવે. મારે અહીંયા એ વાત પણ કહેવી જોઈએ કે આ કાર્યક્રમ દરમિયાન માસ્ટર અશરફ ખાન એમના ગીતોની રેકર્ડ મેં વગાડેલી. ખાન સાહેબ એટલે જે જૂની રંગભૂમિના અથવા તો નાટકના જે પ્રેમી છે ને એ અશરફ ખાન સાહેબને યાદ રાખે, એને ભૂલી શકાય નહીં. એ એમની મઝાર શરીફ અમદાવાદમાં છે. એ એકમાત્ર એવા કલાકાર કદાચ દુનિયામાં હશે કે જે થિયેટરના એક્ટરનું સ્થાન પીરનું એટલે એમના નામની માનતા રખાય એવા. હવે આ ગાળામાં એમની રેકર્ડ વગાડેલી. મને કોઈ કહ્યું કે એમના પરિવારજનો હમણાં અહીંયા આવ્યા છે, એટલે મેં એમને મળવા જવાનું નક્કી કર્યું અને જમાલપુરમાં એમની મઝાર શરીફમાં હું ગયો, દર્શન કર્યા, માથું ટેક્યું, પરિવાર જોડે વાતો કરી. સરસ એ લોકોએ પણ મજાની કેટલીક વાતો કહી. હું બહાર નીકળ્યો, ગાડીમાં બેસતો હતો ત્યારે આપણા ડ્રાઈવરે મને કહ્યું કે તુષારભાઈ તમે અંદર હતા તે દરમિયાન થોડુંક અમને આમ ચિંતા થઈ. મેં કહ્યું કેમ ચિંતા થઈ? તો કે ના તમને હમણાં થોડા વખત પહેલા જ તોફાનો પૂરા થયા છે અને ત્યાં આગળ આવેલા લોકો એમાંથી કોઈના એવા પરિવારજનનું એ દરમિયાન અવસાન પણ થયું હશે, એટલે થોડોક ઉશ્કેરાટ પણ હતો મનમાં એ લોકોના. એટલે અમને એમ થતું હતું કે તમે સાચવીને બહાર આવી જાવ તો સારું. પણ આકાશવાણી એની જે પ્રતિષ્ઠા એને કારણે મારી ભીતર એક શ્રદ્ધા અને પીરના આશીર્વાદનું એક પોઝિટિવ વાઇબ્રેશન, એક સરસ વાત કરીને હું બહાર નીકળી શક્યો. એટલે મેં જોયું છે કે જ્યાં જ્યાં આ મારે માટે મારી આ માતૃ સંસ્થા એનો આ જે શબ્દ આકાશવાણી એ એવો એક સિદ્ધ મંત્ર છે ને કે ગમે તેવા કપરા સમયમાંથી પણ અમે આ માઇક્રોફોન લઈને તો પાર ઉતર્યા છીએ. બિલકુલ. કંકુનો સુરત તો એ સમયે પણ આકાશવાણીને એક નવી ટોચ પર લઈ ગયેલો એ કાર્યક્રમ, કારણ કે એટલા બધા પત્રો આવતા હતા. હવે તો કોઈ માને નહીં પત્રો. રૂબરૂ મળવા તમને એટલા બધા લોકો આવતા હતા અને એ જે કાર્યક્રમમાં જે તમારી મહેનતનો જે નિચોડ હતો, કારણ કે તમે એટલી બધી માહિતી એમાં પૂરી પાડી હતી કે એ કાર્યક્રમ આજની તારીખમાં પણ શ્રોતાઓના મન હૃદયમાં સચવાયેલો જ છે. તો એ કંકુનો સુરત સિવાય કયા કયા કાર્યક્રમો આપે કર્યા? આ શરૂઆત કરીને 425 બેઝિક વાળી એક જુનિયર ગ્રેડ કોમ્પેરમાં અમદાવાદ આકાશવાણીનું આ કેન્દ્ર જેને કારણે બન્યું એ આપણો કામદાર ભાઈઓ માટેનો, એ જમાનામાં મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ 2 વાર આવે દિવસમાં, સવારની પાળી અને સાંજની પાળી માટે. એ 2 સમર્થ બ્રોડકાસ્ટર આપણને મળેલા, શાણાભાઈ અને શકરાભાઈ, સ્ટોક કેરેક્ટર, પુરુષોત્તમ ચોખડિયા અને ચંદુલાલ દવે. ચંદુ કાકા તો મિલને જાણે પણ ખરા, પુરુષોત્તમભાઈ સરસ શિક્ષક, દુનિયા જોઈ લીધેલી બેઉએ. એ 2 જણાની વાતો અને પછી કાર્યક્રમમાં જ બીજી રજૂઆતો, એને કારણે એટલો બધો એ કાર્યક્રમ લોકપ્રિય થયેલો. આ 2 જણ જ એટલા બધા લોકપ્રિય, એ જમાનામાં ડાયરાઓનો હતો તો આ બેઉને આમંત્રણો મળે, ડાયરામાં એ રજૂઆત કરે ને એ નિવૃત્ત થયા અને હું નોકરીમાં દાખલ થયો. હું અમદાવાદની એક અત્યંત આધુનિક એવી કોલેજનો વિદ્યાર્થી. અત્યારે જુઓ છો એમ, પણ ત્યારે પણ માથે કાળા વાળ પણ લાંબા વાળ રાખતો, જીન્સ જ પહેરતો હતો, આખું જુદો જ મિજાજ ને જુદા જ રૂપરંગ. હવે એને આ કાર્યક્રમ રજૂ કરવો હોય તો કેટલી વિશેષ થાય એ તો અમને ત્યારે રજૂ કરવા બેઠા ત્યારે ખબર પડી. પછી અમે જરા પ્રયત્ન કર્યો, મારી સાથે દોસ્ત સાદિક નૂર પઠાણ અને મનુભાઈ જાની, અમે એક કેરેક્ટર ઉભું કર્યું મનજીભાઈ. અને મને કવિતા ગમે એટલે મન એ રીતે મારા મનમાં, અને મનજીભાઈ ઇઝ અ કોમન નેમ એટલે મનજીભાઈ રાખ્યું. હું કમ્પેરિંગ કરું પછી એની છેલ્લે કહે મનજી કરીને પાછો 4 લાઈન જોડતોય ખરો. હવે એમાં બોલવું, હવે મારી ભાષા તો શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ, માન્ય સ્ટેન્ડર્ડ ગુજરાતી, વર્ગખંડમાં ભણાવતો હું એવી મારી શૈલી, અને મારો લક્ષિત શ્રોતા ટાર્ગેટ ઓડિયન્સ એ તો પેલા કામદારો છે. એટલે હું પહેલી વાર સમજ્યો કે શબ્દ મારે જેના સુધી પહોંચાડવાનો છે એને અનુરૂપ હોવો જોઈએ, મારી રજૂઆતની શૈલી પણ એવી હોવી જોઈએ. મને થયું કે આ શુદ્ધ ભાષા એ કદાચ એમની જોડે એટલી સરસ રીતે કનેક્ટ નહીં થાય, એટલે બોલીનો આશરો લીધો. હું ભણ્યો છું ભાષા વિજ્ઞાન, એટલે બોલીનું ગૌરવ તો જાણતો જ તો. અમારા મૂળ ઝાલાવાડમાં છે એટલે થોડુંક સૌરાષ્ટ્રની શૈલીનો રંગ લઈ અને આ મનજીભાઈનું પાત્ર ઊભું કર્યું. અને એ એવું સરસ રીતે દેવાંગ લોકોએ સ્વીકાર્યું કે ક્યારેક અહીંયા કામદાર મંડળવાળા રેકોર્ડિંગ માટે આવે ને એમ પૂછે કે અમારે પેલા મનજીભાઈને મળવું છે, અને કાચની પેલી બાજુ હું ઊભો હું, અને જો કોઈ કહે કે આ પેલા છે મનજીભાઈ તો એ માને નહીં મને જોઈને.
આકાશવાણીની આ મજા છે હો, કે તમારી વય ગમે તે થાય, અવાજ તમારી ઉંમરને છુપાવી દે. બિલકુલ. પણ એમાં એ દરમિયાન એ અવાજની રજૂઆતનો એટલું બધું સ્વીકાર થયો. મને યાદ છે, પત્રો તો ઢગલાબંધ આવતા, પણ એક પત્ર એવો આવેલો કે એક દીકરાએ એવું લખ્યું કે મંજી કાકા તમે મારા બાપુજીને કહો. એ અને એમના બધા ભાઈબંધ થોડે દૂર બેસીને ચલમ પિતાને વાતો કરતા હોય છે, તો ઓલવાઈ જાય તો મને આપે છે બાપુજી ને કહે છે કે જા જઈને ચૂલામાંથી દેવતા મૂકીને 2 ફૂંક મારીને મારે તો લાવવો પડે એ કહે એટલે. પણ એ નથી, મને ટેવ પડી જાય ને, તો તમે મારા બાપુજીને કહો કે મને આવું કામ ના સોંપે. હવે એને કોણ સમજાવે કે બેટા તારા પપ્પા જેવડી ઉંમરનો હું નથી. પણ આ બધા આ કાર્યક્રમો જે કર્યા ને એને મારી ભીતર એક આવી સમજણ પણ આપી કે પ્રસારણની ભાષા શું હોઈ શકે. બિલકુલ. અને પછી તો જે રેન્જ વધી, હું દેશના 5-6 કેન્દ્રો જે પસંદ થયા સ્પેશિયલ ચિલ્ડ્રન સેલ માટેના, એમાંથી અમદાવાદના સેલમાં મારી પસંદગી રેડિયોમાં બાળ કાર્યક્રમોના નિર્માતા પ્રોડ્યુસર તરીકે થઈ. હજુ ત્યારે હું પરણ્યો હતો પણ બાપ નહોતો બન્યો, પણ એ કાર્યક્રમ હું રજૂ કરતો બાળકો માટેના. ત્યારે એ વાત પણ શીખ્યો કે બાળક સાથે કેવી રીતે વાત થાય. બાળકને મોટા થવું છે, એની જોડે તમે કાલા કાઢો એ એને નથી ગમતું. નમસ્તે, આજે કયો વાર, એને એમ થાય છે કે તમે અંદર અંદર વાત કરો છો ત્યારે આવી રીતે વાત નથી કરતા, તો મારી જોડે કેમ આવી રીતે બોલો છો. આ બધું શીખવા મળ્યું. યુવાણીના કાર્યક્રમો કર્યા, યુથ ફોરમમાં કોલેજોમાં જઈને અમદાવાદ અને બહારની કોઈ વિષય ઉપર વાત કરવા માટે. પછી વરિષ્ઠ નાગરિકો માટે વડલો કાર્યક્રમ શરૂ કર્યો તો એ પણ કર્યો. સાહિત્યના તો ઘણા બધા કાર્યક્રમો કર્યા. એટલે આમ છે ને, રેન્જ તો ટાઇની ટોટ્સ, નાના ભૂલકાઓથી રેલગાડી નામનો એક નવો કાર્યક્રમ શરૂ કરેલો. રેલગાડી જે ચાલીને તે વડીલો માટેનો, એની નીચે જઈને ઊભી રહી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તુષારભાઈ, બહુ જ બહોળો અનુભવ ને બહુ સરસ આપણે વાત કરી કે આકાશવાણી તમને ઘણું બધું શીખવે પણ છે કે વયજૂથ કયો છે સામે, શ્રોતાઓ કોણ છે, અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. તો તુષારભાઈ, આપ તો પ્રેમ અને સંવેદનાના કવિ છો. આપે કાગળ પર ચોમાસું ઉતાર્યું છે, વાસંતી પત્રો પણ લખ્યા છે. તો એક શબ્દ વિશેની આપની એક બહુ જ મને ગમતી કવિતા છે. હા, શબ્દનું મહત્વને એ સત્વ દર્શાવતી કવિતા છે. એ આ ક્ષણે જો તમે કહેશો તો અમારા શ્રોતાઓને ખરેખર ગમશે. દેવાંગાશ, તે જે યાદ કરાવીને એ રચના લખવા પાછળનો હેતુ પણ એ હતો કે મને જે આ સન્માનને યોગ્ય ગણ્યો ભારત સરકારે, તો ત્યારે ત્યાં પણ મને મારી સાથે વાત થઈ. મને પૂછ્યું કે તમે શું આને માટે શું કારણ ગણો છો. તો મેં કીધું મારી પાસે બીજું કશું જ નથી. હું વિચારું છું ત્યારે થાય છે કે આજે આ જે કંઈ ઓળખ છે તે શબ્દને કારણે મળેલી છે. બિલકુલ. મારો લિખિત શબ્દ અને ઉચ્ચરિત શબ્દ, રિટન વર્ડ એન્ડ સ્પોકન વર્ડ, બંને મારી જે કંઈ ઓળખ રચી છે ને તેણે અહીં સુધી વાતને પહોંચાડી છે. એટલે એ શબ્દ જ મારા માટે સન્માનનીય છે. એટલે એક સુદીર્ઘ અછાંદસ લખ્યું હતું. મારો શબ્દ. શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખામાંથી અગ્નિહોત્રીના રુચાગાનથી ઉતર્યો છે મારા કુચ્છસ ગોત્રમાં. છાપ તિલક છોડીને, કાળી કામળી ઓઢીને, રંગમહેલના 10 દરવાજેથી નીકળીને ચૈતન્ય વિલાસને નિરખતો, ઓશિકે ચંપાયેલા ચીર સેરવતો, બલ્લીમારાની ગલીમાં પ્યાલીની ખનક સાંભળતો, કસુંબલ રંગ ઘોળતો, ગુલાલની ગલીઓમાંથી સોનલને સાદ કરતો, રુચાગાનથી કોશિયાના કંઠેથી આજે અહીં મારી કલમ સુધી પહોંચ્યો છે. ક્યાં વાત. મારો શબ્દ વહ્યો છે મારી અનુભૂતિમાંથી, અવલોકનમાંથી, અભ્યાસમાંથી, સમસંવેદનાના આકલનમાંથી. જરૂર સમજાય ત્યાં મેં એને સુધાર્યો છે, મઠાર્યો પણ છે. મારો શબ્દ, એના રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, સ્વાદ બદલાયા છે સમય સાથે. ગુલાબીથી શ્યામ ગુલાબી થયો છે. એ પહેરે છે રેશમથી માંડીને ખાદી, પણ સતત રહ્યો છે મારા જીન્સમાં. મારો શબ્દ વ્યક્ત થાય છે તે ક્ષણથી જ એનું લક્ષ્ય હોય છે એના લક્ષિત ભાવક સુધીનું અનુસંધાન. વાહ. એ એના ભાવકને સુવાડે, જગાડે, પણ કોઈને કંઈ વગાડે નહીં. વાહ. વાવે ખરો પણ કંઈ ઉખાડે નહીં. ખૂણા ખાંચા વગરના મારા શબ્દના સ્વભાવમાં સરળતા છે. ઉજરડા પાડવા એની ઓળખમાં જ નથી. એ તોડવા માટે ઘણ નથી ઉઠાવતો, એ જોડવા માટે ક્ષણને પકડે છે. મણનું તો એનું ભાથું જ નથી, એ કેવળ કણ વેરે છે. મારો શબ્દ
એનામાં મહાનગરના આસ્ફાલ્ટના રસ્તાની નિર્જીવતા નથી. એનામાં જંગલની કેડીની ધબકતી મૌલિકતા, અડાબેડનું સૌંદર્ય, નદીના કાંઠે રહેલી છીપરની સુંવાળપ એ હાજરી નોંધાવવાના ધમપછાડા નથી કરતો, ખોખારા નથી ખાતો. એને લક્ષ્ય છે પણ ભક્ષ્ય નથી. એ બાજની જેમ સીધી ગતિ કરે તો ક્યારેક પતંગિયાની જેમ હળવેકથી વળી જાય પણ ખરો. વાહ. મારો શબ્દ લંબાયેલો હાથ છે, બ્રહ્માંડના કોઈ ખૂણે ઝલમલતા આંસુને લૂછતો, વ્રણમાંથી જમતા રક્તને રોકવા મથતો, કોઈના આગમનની વાટ જોતી આંખો પરની છાજલી જેવો, ઉડી ઉડી જતી ઓઢણીને ઝાલતો અને ક્યારેક ઉડવા દેતો, કેલી કાળની મનગમતી પીડાને વ્યક્ત થતી છુપાવવા હોઠ ઉપર આડો ધરેલો, સ્તનપાન કરતા શિશુની માતાએ હેતથી ચાંપેલો, હિંચકે બેસી કોફી પીતા હળવેકથી ઠેસ મારીને ઝૂલતા દંપતીએ ક્યારેક અણગમતી એકલતામાં અને ક્યારેક મનગમતા એકાંતમાં ઝાલેલી સાંકળ જેવો છે મારો શબ્દ. મારો શબ્દ કોઈ વાર સામેથી સાદ કરે, કોકવાર ખોવાયેલો હોય પોતાનામાં, એ મૌન પણ રહે. એ આવે છે તમને જ મળવા, તમારી શેરીમાં, તમારે આંગણે, ને તમને બોલાવે છે. જો તમે પણ બોલાવો તો એ આવે, ઓસરી, ઉંબરે અને ત્યાંથી ઓરડે કે અગાશીમાં પણ તમે નહીં બોલાવો તો એને ખોટું નહીં લાગે. એ ત્યાંથી આગળ જશે, બીજી શેરીમાં, બીજા આંગણે, બીજાને બોલાવશે. મારો શબ્દ વ્હાઇટ આઇવરી ટાવરમાં કે એક દંડિયા મહેલમાં રહેવા નથી માંગતો. એ તો આવ્યો છે જનપદમાં વહેવા, એ આવ્યો છે જ કનેક્ટ થવા. મારો શબ્દ લિખિત અને ઉચ્ચરિત, સસ્વર પણ ખરો, ગમ્યો છે લોકોને. નથી એ ગમ્યો કોઈકને. ગમવાની જેમ ન ગમવાના એ કારણ હોય સૌના પોતાના. બને એમ પણ બને. મારો શબ્દ ક્યાંક મૂળ નાખીને મોહરે, ક્યાંક પળ બે પળ રહીને કરમાય. જેવી જમીન, એને ઉગવાનો આગ્રહ નહીં, ઓળખાવાના અભરખા નહીં, રહેવાની જીદ નહીં, હોવાનો આનંદ જ કેવળ. મારો શબ્દ શિલાલેખ નથી, એ તો છે ફૂલ સરીખો. સુગંધના શિલાલેખ ન હોય, એ તો ખીલે ને ખરે. એ હાજરી પત્રકનો હોશિયાળો નથી, એ તો એકલો એકલો મહેકે છે. ક્યાં બાત હે. મારો શબ્દ રાત્રે ઉઠીને મમ્મીએ પાણીયારે કરેલા ઘીના દીવા જેવો, ખમીસના બટન જાતે બીડવા મથતા પપ્પાના પેરેલેટિક હાથ જેવો, કમાડે ચિતરેલી લાભ શુભ જેવી પત્નીની આંખો જેવો, વાલથી દોડી આવી પીઠ પર ગોળ મીઠું કરતો અને હવે ટ્રાફિકમાં હાથ ઝાલતા પુત્ર જેવો, સાવ ઘરનો જ. મારો શબ્દ અહેતુક નથી. મારો શબ્દ મારો ભરોસો છે. સાર્થક થયો કે નિરર્થક ગયો એ તો સમય નક્કી કરે. મહાકાલના પટ ઉપર બધા પગલાં કાયમી ન હોય, પણ હા, એ હોય ત્યારે હોય. મારો શબ્દ તો સાગર સરીખો. સાગરના આ કાંઠે ઊંટ, એ ઓ કાંઠાની ભરતી હોય છે. મારો શબ્દ સૂર્ય સરીખો. અહીંયા આથમશે ને ત્યારે ત્યાં ક્યાંક ઉગશે જ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. બહુ અચ્છા છે તુષારભાઈ. ખરેખર આ જેટલી વાર હું સાંભળું છું એટલી વાર ભાવુક થઈ જવાય છે, કારણ કે તમે જે શબ્દ વિશે લખ્યું છે, તો આ શબ્દો, આ તમારા શબ્દો જે તમારા દિમાગમાં આવે છે, તો એ કેવી રીતે તમારું વાંચન છે કે કુટુંબમાંથી કોઈના સંસ્કાર મળ્યા છે? આપણે એ સંસ્કારની, શબ્દ સંસ્કારની વાત કરીએ. મળ્યું છે તો એની શરૂઆત તો પરિવારમાંથી જ. પિતા દુર્ગેશ શુક્લ સમર્થ સાહિત્યકાર, માતા વસંતબેન શુક્લ શિક્ષક. અમારા ઘરમાં કેવળ ચોપડીઓ, રૂમ, રસોડાનું ઘર. અમે ક્યાંય કોઈ પ્રવાસે ગયા નથી, કોઈ ઠેકાણે ગામ બહાર હરવા ફરવા ગયા નથી, હોટલમાં પણ નહીં. વર્ષે કદાચ એકવાર મમ્મી લઈ જાય આઈસ્ક્રીમ ખાવા તો. ફિલ્મ જોવા પણ અનેક ગણનેથી ગાળીને જે નામ પાસ થયું હોય એવી કોઈ ફિલ્મ વર્ષે પરીક્ષાઓ પૂરી થઈ હોય ત્યારે માં લઈ જાય તે. એટલે જે કંઈ આનંદ અમારો હતો ને એ ઘરમાં જ હતો. અને મમ્મી નોકરી કરતી, પપ્પા ઘરે રહેતા. બંને જણાએ લગ્ન સમયે નક્કી કરેલું કે બેમાંથી એક જણ તો બાળકની સાથે જોઈશે જ. માં સરકારની નોકરીમાં હતી શિક્ષણ વિભાગમાં, એટલે એણે એ ચાલુ રાખી. પપ્પા સાહિત્યકાર એટલે કલમનો ને ખોળે રહેતા, એટલે એમણે અમારું ધ્યાન રાખ્યું. પરિણામે અમારા ઉછેરમાં સાહિત્યકારનો શબ્દ, શિક્ષણ પ્રત્યેની માની નિસ્બત બધું જ ભેગું થયું. અમે ખૂબ વાંચ્યું. મારી ટીન એજમાં મેં ગુજરાતી સાહિત્યના એ સમર્થ સર્જકોની નવલકથાઓ વાંચી લીધેલી. પપ્પાને મળવા આવનારા અનેક એવા મોટા સર્જકોને પાસે બેસીને સાંભળેલા.
એટલે મારો શબ્દ એમ પણ ઘડાયો. વાચને મને બહુ સમૃદ્ધ કર્યો. મારે કહેવું જોઈએ કે હું જયારે સૌ પ્રથમવાર પરદેશ આફ્રિકા ફરવા ગયો, પૂજ્ય મોરારી બાપુની કથા અને બાપુ અમને સર્જકોને જોડે લઈ ગયેલા, તો જંગલમાં ફરતી વખતે મને એમ લાગતું હતું કે આ મેં જોયેલું છે. હવે હું આવેલો જ પહેલી વાર, વિમાનમાં જ પહેલી વાર બેઠેલો. પછી મને યાદ આવ્યું કે મેં જે બાળપણમાં 25 વાર પૂર્વ આફ્રિકાની બાળ વાર્તાઓ વાંચી છે ને, એ જ મને અત્યારે સામે દેખાય છે. એટલે પુસ્તકોએ મને ઘડ્યો. પછી શાળામાં શિક્ષકોએ બહુ સુંદર વાતાવરણ આપ્યું. વર્ગમાં શિક્ષક થાક્યા હોય અથવા તો ફ્રી પીરિયડ હોય તો મને ઉભો કરે વાર્તા કહેવા. હું વાર્તા કહું. દેવાંગ, એ જે સ્પોકન વર્ડની જે તાલીમ છે એ ઉચ્ચરિત શબ્દની, એ ત્યાંથી શરૂ થઈ 3જા ધોરણમાં, કે હું વાર્તા કહેતો, વાર્તા બનાવતો જાઉં ને કહેતો જાઉં. એટલે એના પાત્રો પણ પાછા કેવા, અત્યારે સામે અમે ગુજરાતી માધ્યમમાં, પણ પડોશમાં એક પરિવાર એવો રહેતો હતો અને ત્યાં અંગ્રેજી કોમિક્સ આવે, એટલે આ બેટમેન ને સુપરમેન ને બધા પાત્રો એમાં હોય. પપ્પા એ વાર્તાઓ અમને કહે અને હું એ બધા પાત્રોને મારી વર્ગમાં વાર્તા કહેતો હું એમાં જોડું. હવે આ એક ફિલ્મ એ લોકોએ બનાવી કે જેમાં એક જ ફિલ્મની અંદર આ બધા સુપર કેરેક્ટર્સ ભેગા થયા. મેં તો એ જમાનામાં મારી વાર્તામાં આ બેટમેન, સુપરમેન ને રોબિન ને થોર ને બધાને ભેગા કરી દીધેલા. એટલે બોલવું 45 મિનિટ સુધી સતત એક વાર્તા રસ પડે એમ કહેતા જેવી મારી વાર્તા એક ધોરણથી બીજા ધોરણ પણ ચાલતી. પછી થિયેટર કર્યું, સ્કૂલમાં નાટકો ભજવ્યા, પછી કોલેજમાં નાટકો, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મારા પ્રોફેસર વારિસ હુસેન અલ્વી સાહેબના નાટકોમાં હું પાત્રો કરતો. એ પણ કરીને ઉચ્ચરિત શબ્દને મંચ ઉપરથી કેવી રીતે રજૂ કરવો. પછી સુગમ સંગીતના કાર્યક્રમોનું સંકલન સૌમિલ શામલની સાથે શરૂ કર્યું. એમાં પણ એ સમજાવ્યું કે કોઈ એક ગીતને માટેની ભૂમિકા ઓડિયન્સની સામે રચવી હોય તો એ કેવી રીતે રચવી, એ કેટલી લાંબી ને કેટલી ટૂંકી હોઈ શકે. એમ જે કંઈ મારું મન રસાયું જુદી જુદી રીતે શબ્દના ઉપયોગ બાબતે, હું એક વાત હંમેશા કહું છું, હવે તો જયારે ભણાવતો હું ત્યારે પણ કહું છું આરજેઝને, કે હું શબ્દને વાપરતો નથી, શબ્દનો ઉપયોગ કરું છું. વાપરી નાખો ને એટલે એની કિંમત નથી, એની ઉપયોગિતાની તમને ખબર હોય એટલે તમે પણ બહુ સાચવીને યોગ્ય ઠેકાણે યોગ્ય. એટલે હું તમારી સાથે વાત કરતો હોઉં ને ત્યારે મારે શબ્દો ગોઠવવા નથી પડતા, શબ્દો મારી બાજુમાં ઉભો જ હોય છે. બહુ સરસ વાત કરી તુષારભાઈ આપે. તો એ શબ્દની જે વાત છે, તો આપે જે કીધું કે શાળામાં હતા ત્યારે વાર્તાઓ કહેતા હતા, પપ્પા તમને કહે ને એને તમારી વાર્તામાં એને વણીને આગળ વધારો. તો આકાશવાણી માટે પણ એમ કહી શકીએ કે કાને સાંભળેલો શબ્દ હોય એ ભૂલાતો નથી. બિલકુલ. તો તુષારભાઈ, સાહિત્યકારોની વાત કરી, તો આપને ગમતા સાહિત્યકારો જે તમને વાંચવા ગમે અથવા તો તમે એની પ્રેરણાથી તમે આગળ વધ્યા હો? ખૂબ વાંચ્યું. એટલે તો આપણા બધા જ વરિષ્ઠ નવલકથાકારોને એ દિવસોમાં જ વાંચી લીધેલા અને એ બધાના પાત્રો સાથે પ્રેમમાં પણ રહેતો. બહુ વર્ષો પછી રેડિયોની નોકરી કરતા કરતા અહીંયા એવા એક સર્જક મિત્ર મળ્યા, વિનેશ અંતાણી. વિનેશભાઈની પાસે કામ કરવા મળ્યું. જી. વિનેશભાઈ પ્રિયજનના લેખક. પ્રિયજન મારી પ્રિય કૃતિ. આપણને જે સાંભળે છે એમને હું કહું કે તમે પરણ્યા હો, ન પરણ્યા હો, પ્રેમમાં હો, પ્રેમમાં હોવાની ઈચ્છા હોય, કોઈ પણ અવસ્થામાં મન તમારું હોય ને, પ્રિયજન નવલકથાને તમારે વાંચી જવી જોઈએ, તમારા ઓશિકે રાખવી જોઈએ. એનાથી એ બાજુમાં રહેશે ને તો પણ ઘણા બધા એવા તમને સરસ સંવેદનો એમાંથી પ્રાપ્ત થશે. તો પ્રિયજન મારી બહુ જ પ્રિય કૃતિ. મારી એક રચના છે, તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ બેલી. ને કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી, વર્તારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વહેતી. હવે તો જો કે રેડિયોની નોકરી કરતા કરતા વર્તારાની ટેવ પડી, તો કવિતામાં પણ વર્તારો તો આવ્યો. પણ આ પ્રિયજન નવલકથા વાંચીને મારા મનમાં એ જે પ્રણયનું જે એમનું વિશ્વ એમણે ઉભું કર્યું છે વિનેશભાઈએ, એણે આ કવિતા જગાવી. અને ત્યાંથી આવી પંક્તિ મને મળી કે કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. આપણે આપણા તરફથી વર્તારા જે કઈ લોકો ફોરકાસ્ટ કરતા હોય, આપણે એક ઝંખનાને રાખવાની વહેતી પાર પડે ખરી.
નહીં પડે. તો પ્રેમનો એક આખો જુદી વિભાવના વિનેશભાઈની નવલકથાએ મને આપી. એમાંથી હું શીખ્યો કે પ્રેમ હતો નામનું, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ પ્રેમ માટે ઉપયોગમાં લેવાય જ નહીં. પ્રેમ હતો એવું બોલી ન શકાય. પ્રેમ કાં તો હોય કાં તો ન હોય. ક્યાં વાત હે તુષારભાઈ, આપણે પ્રિયજનને આકાશવાણી પરથી ભજવીથી પણ ખરી. બિલકુલ, તમને યાદ છે? બિલકુલ યાદ છે મને, અને કારણ કે મેં પણ નાના મોટા રોલ કર્યા છે એમાં. સાદિકની નો એ કમાલ હતો પ્રોડક્શનનો, અને એણે બહુ આગ્રહ રાખ્યો કે હું એના પાત્રોનું પઠન કરું. એટલે રેડિયોના માધ્યમ દ્વારા આજે જયારે લોકોને એમ છે કે પુસ્તકો વેચાતા નથી, પ્રિયજન તો 20મી આવૃત્તિ હમણાં કરી, એના કાર્યક્રમમાં પણ વિનેશભાઈ મને બોલાવ્યો કે તું વાત કર હવે પ્રિયજન વિશે, પણ લોકો ખરીદતા નથી પુસ્તકો. તો આ ઓડિયો બુક એ મીડિયમ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. છોકરાઓ ટ્રાવેલ કરે છે લાંબુ, ફોનમાં હવે એની સગવડ છે. તો એ વર્ષોમાં અમે આ પ્રિયજનને વાંચીને ઉપલબ્ધ કરી. પાછળ સરસ ધ્વનિ પ્રભાવ આવે, દરિયા ને પવન ને આ ને સંતૂર વાગે ને બહુ જૂના સમયમાં મોકલી દીધો. તુષારભાઈ, તમે શબ્દોને યાદ કર્યા જ છે, કવિતાને યાદ કરી જ છે, તો એ રચનાને સાંભળી જ લઈએ. આપણા શ્રોતાઓને પણ ખૂબ ગમશે. સ્વર સૌમિલ મુનશીનો. તારી હથેળીને દરિયો માનીને કોઈ જંખનાને સોંપે સુકાન. તારી હથેળીને દરિયો માનીને કોઈ જંખનાને સોંપે સુકાન. એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનું અલ્લાહ વેલી, એનું અલ્લાહ વેલી. તારી હથેળીને દરિયો માનીને કોઈ જંખનાને સોંપે સુકાન. એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનું અલ્લાહ વેલી, એનું અલ્લાહ વેલી. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવાને, વેણુમાં તરસે છે વાન. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવાને, વેણુમાં તરસે છે વાન. કુવા થંભેતી હવે સોણલા રડે ને, કોરી આંખોને અવસરની જાન. કુવા થંભેતી હવે સોણલા રડે ને, કોરી આંખોને અવસરની જાન. તારી હથેળીને, તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટો ન શોધે મુકાન. તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટો ન શોધે મુકાન. એને કોરી કટ માછલીની જાળો મળે,
એનું અલ્લાવેલી, એનું અલ્લાવેલી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. વરતારા મોસમના ભૂલી જઈને એક જંખના ને રાખવાની વહેતી. વરતારા મોસમના ભૂલી જઈને એક જંખના ને રાખવાની વહેતી. તારી હથેળીને, તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન. તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન. એના ઓસરતી વેળોમાં પગલાં મળે એનું અલ્લાવેલી, એનું અલ્લાવેલી. તુષારભાઈ, એ જમાનામાં લાઈવ બ્રોડકાસ્ટ, જીવંત પ્રસારણનું પણ એક બહુ જ મોટું મહત્વ હતું. તો એની થોડીક વાત કરો તો અમારા શ્રોતાઓને યાદ તાજી થશે, કારણ કે એ જે લાઈવમાં જે બધી કેટલી બધી આપણે ગરબડો થતી હતી અથવા તો કેવા પ્રસંગો બનેલા એમાં. એટલે પછી તો બહુ કડક નિયમો આવ્યા અને લિખિત ના હોય એવું બોલવું નહીં. તો આકાશવાણીએ વર્ષોથી તાલીમ તરીકે રાખ્યું છે. ગમે એવા મોટા નેતા હોય ને તો પણ એમની સ્ક્રિપ્ટ તો આગલા દિવસે આકાશવાણીમાં આવી જ જાય. બિલકુલ. પણ જીવંત પ્રસારણો જેમાં કરવાના આવે એમાં કોઈ વખત સ્લીપ ઓફ ટંગ થાય તો પણ ચિંતા થતી, કારણ કે ડ્યુટી ઓફિસર આગળ જે બેઠા હોય, જે આખું ટ્રાન્સમિશન મોનિટર કરે, એ રિપોર્ટ કરે અને દેન યુ આર આન્સરેબલ. જી. પણ ક્યારેક હળવાશથી એવું પણ બનતું. અમારે એક ભજન બહુ લોકપ્રિય થયેલું એ વખતે, શિવરાત્રીમાં હજુ બહુ ગવાય છે, ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગાધારા. હવે સીતારામ મહારાજને એ લોકો એ ગાતા, ચંગ ને ચીપિયો લઈને, પાવાઓ એકદમ મોજમાં આવીને ગાય. હવે આપણે એમને અહીંયા એક એક્ઝિબિશન હતું જૂના લોકવાદ્યોનું, આદરણીય પદ્મશ્રી જુરાવરસિંહજી જાદવે રાખેલું. એ નિમિત્તે એ લોકો આવ્યા ચંગ ને ચીપિયોનું બધું લઈને. એટલે અમે બીજે દિવસે રેડિયોમાં એમને બોલાવ્યા અને અહીંયા આપણા મ્યુઝિક સ્ટુડિયોમાં રેકોર્ડ કરવા માટે. પછી એ માઇક્રોફોન એમની સામે ગોઠવ્યું ને રેકોર્ડિંગ શરૂ કર્યું. હવે સાહેબ એને જે પહેલી જ હા બોલે કરીને બૂમ પાડીને નીડલ આમ ફાટ કરતી ચોંટી ગઈ, પાછી આવે જ નહીં. હવે એનાથી માઇક્રોફોન તમે બીજા ખૂણે મૂકો ને તો જ આ એના મૂળ અંદાજમાં ગાય. માઇક્રોફોનની પાસે હોઠ ફફડાવીને ગાવાની તો એમને અનુકૂળતા જ નહીં. એટલી રેન્જ એવું પાવરફુલ, જબરજસ્ત. એટલે એ બધા દિવસો હતા. પૂર્વ સૂર્યો એવું પણ કહે છે કે કાગબાપુ જયારે રેડિયોમાં રેકોર્ડિંગ માટે આવ્યા તો કાગબાપુની પોતાની એક પદ્ધતિ હતી. એમનું રામાયણ આપણી ત્યાં સરસ સચવાયું છે. એ ગાય ને ત્યારે આમ પોતાના હાથથી પોતે જ આમ તાલ આપે. હવે આપણે એન્જિનિયર મિત્રોને બધા કે એની ના પાડો, એમ કે આપણે ડિસ્ટર્બ થાય છે. પણ જો બાપુ આમ વગાડે નહીં તો ગાઈ ના શકે. એમના કિસ્સામાં આપણે છૂટ મૂકી પડી. અને એ વખતે તો ગીજુભાઈ વ્યાસ જેવા સમર્થ નેતૃત્વ સંભાળતા કેન્દ્રોનું, એ લોકો આ બધા કલાકારોને એમની વિશેષતા સાથે સ્વીકારતા. સંસ્થાકીય નિયમો તો હોય જ અને એનું પાલન કરવું જ પડે, પણ કેટલાક વિશેષ કિસ્સાઓમાં તમારે
થોડીક અપવાદ રૂપે પણ છૂટ મૂકવી પડે જી. તો જ તમે પેલું ઉત્તમ એમની પાસેથી મેળવી મેળવી શકો. શકો. એટલે એવા પણ મજાના દિવસો અમે જોયા છે. તુષારભાઈ, સીતારામ મહારાજની આપણે વાત કરીએ તો એ ભજન મને પણ આજની તારીખમાં શિવરાત્રી હોય કે કંઈ પણ મને વગાડવું ગમે આપણી છે. પાસે સચવાયેલું છે એ હજુ. મેં ક્યાંકથી શોધી નાખ્યું છે અચ્છા. અને એ વગાડું છું. પણ એ રેન્જની તમે વાત કરીએ જ્યારે પણ લિસનર સાંભળે ત્યારે એમને ખ્યાલ આવી જશે કે કઈ રેન્જમાં બાપુએ ગાયું હતું. તો આપણે ઘણી બધી કોન્સર્ટ પણ કરી. તો તમારી મનગમતી કોન્સર્ટ, કારણ કે તમે ઘણી બધી કોન્સર્ટના એ હા, એ વખતે સાક્ષી રહ્યા છો. સાક્ષી રહ્યો, જવાબદારીઓ જવાબદારીઓ કેટલી કેટલી બધી નિભાવી. અધિકારી તરીકે પણ ક્યારેક વ્યવસ્થાના ભાગરૂપે પણ અમારા વખતમાં જે કોન્સર્ટ થતી ને, રસિકભાઈ ભોજક જે કોન્સર્ટ જી. કરતા, હા. અને વસુબેન ત્યારે અમારા સ્ટેશન ડિરેક્ટર, જી. આકાશવાણીના જે કંઈ નોર્મ્સ નિયમો એ વખતે તો બહુ કડક પણ, અને એનું પાલન પણ બધા કરે, જેમાં છૂટ લેવાની હિંમતે કોઈ ના કરે. પણ વસુબેન એક એવા બ્રોડકાસ્ટર સ્ટેશન ડિરેક્ટર, એમણે 2 કોન્સર્ટ કરી. એક એ રાજકોટમાં પણ કરી હતી, અહીંયા આવ્યા પછી અહીં પણ કરી. એક એમણે હોળી નિમિત્તે કરી, રંગ દે ચુનરિયા, અને એક એમણે નવરાત્રિ નિમિત્તે કરી, હે માં ત્વમેવ સર્વમ. અને અમે આપણા અમદાવાદની આ શ્રેયસ સંસ્થા છે ને, એના ઓપન એરમાં, એટલે રેડિયોના પ્રસારણને બહુ પડકાર મળે એવી રીતે ખુલ્લી જગ્યા, એટલા બધા પાત્રો, બધા જ આપણા શ્રેષ્ઠ ગાયક ગાયિકાઓ, એવા જ સમર્થ સ્વરકારો, ક્ષમુભાઈ ને ગૌરાંગભાઈ ને રસિકભાઈ ને, ગાવામાં જનાર્દન રાવળ ને હર્ષદા રાવળ ને રાસબિહારી દેસાઈ ને આપણા વિભાબેન દેસાઈ ને, આમ એવી કઈ જમાવટ હતી. પ્રતીક્ષાબેન રાવલ ત્યારે એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટ, એમનું ગરબા ગ્રુપ બહુ સુંદર હતું. અને આપણે સ્ટાફ, પાછો બેનનો એવો નિયમ હતો કે સ્ટાફે તો કંઈક કરવાનું જ રેડિયો કોન્સર્ટમાં. તે અમે બધા તે ચોયણી કેડિયા પહેરી પહેરીને આમ ગરબા ગાઈએ ને રાસ ને એની અહીંયા પછી પ્રેક્ટિસ સ્ટુડિયોમાં થાય ને બેન પાછા જોવાય આવે ને માતાજીની પાલખી નીકળે ને. એ પણ મારે કહેવું જોઈએ કે પાલખી ઊંચકવા માટેના આકાશવાણીના કર્મચારીઓ એમણે પસંદ કરેલા, એમાં બહેને એવા પ્રકારના જે કેટલાક જ્ઞાતિ ને જાતિ ને એને લગતા જે નિયમો ને જે માનસિકતા પ્રજાની હોય એને સાવ પડકારી અને બધાને એ તક આપી કે આ આપણે આકાશવાણી છીએ, આપણો અલગ પરિવાર છે. એટલે અંગત જીવનમાં તમારી જ્ઞાતિ કે જાતિ ધર્મ કે કંઈ પણ હોય, અહીંયા બધા સરખા. એટલે કઈ કમાલ હતા વસુબેન. અત્યારે યાદ આવે છે આ રંગ દે ચુનરિયા. અમે વિચારેલું કે, એટલે બેનના મનમાં એવો વિચાર, એનું કાર્ડ પણ અનકન્વેન્શનલી એમણે આપણી આકાશવાણીના ઇન્વિટેશન કાર્ડ જાય છે ને એના કરતા સાવ જુદું બનાવડાવ્યું. મને કે તુષાર તું આને છે ને કઈ જુદી રીતે કરે. મારો ભાઈ આર્કિટેક્ટ છે એટલે એ કેલિગ્રાફી લખે, એટલે એને આમ રાઉન્ડ સર્કલમાં કેસરી જેવા રંગથી કેસુડાના એ આપણું વિગતો લખેલી, અને હવે કેસુડો એમ કે આપો બધાને આવે એને. હવે અહીંયા અમદાવાદમાં કેસુડો એટલો બધો લાભો ક્યાંથી? તો આપણો ભાઈ એક ગોપાલ મુદલિયાર અમારા પ્રોડક્શન આસિસ્ટન્ટ હતા, ગોપાલને બેને ગાડી લઈ અને આપણા અંબાજીના જંગલોમાં ધ્વનિ મુદ્રણ કરવા માટે મોકલ્યા, અને ગોપાલ ત્યાંથી ગાંસડીઓ ભરી અને લઈ આવ્યા આ કેસુડો. આ કેસુડો બધાને આવનાર આમંત્રિતોને આપ્યો. એ એવા હતા કે એઓ છે ને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એ હંમેશા નિયમની વાત કરે કે આ આપણી પરવ્યુમાં ન આવે તો આ ખર્ચો આપણે આમ ન કરી શકીએ. વસુબેન એમ માનતા કે ખર્ચો જો સંસ્થાના હિતમાં, એની સરસ છબી ઊભી થાય એમાં, અને પ્રામાણિકપણે જો થતો હોય તો એમાં જે લેવાતી હોય એવી છૂટ ટેકનિકલી લઈ લેવી જોઈએ. એટલે એને કંઈક સરસ એક બીજું કામ દેખાડે કાગળ ઉપર, અને છતાં જે જોતું હતું એ કરે. હવે આ બધું એવી છબી રચી શક્યું ને વસુબેનને કારણે આકાશવાણીની, લોકો માની નહોતા શકતા કે આવી કોન્સર્ટ આપણે કરીએ. ન ભૂતો ન ભવિષ્ય. આપણી ગરબા કોન્સર્ટનો દેવાંગ એવો સમય હતો કે આકાશવાણીની નવરાત્રીની ગરબા કોન્સર્ટના પાસ લેવા માટે નગરમાં પડાપડી થતી, અને નવરાત્રીના ખાસ્સા 15-20 દિવસ પહેલા આપણી કોન્સર્ટ થાય. એ કોન્સર્ટમાં રસિકભાઈ 10 ગરબા નવા કરે. નવા લેખકો નંદકુમાર પાઠક ને પિનાકીન ઠાકોર ને આ બધા મિત્રો વડીલો લખે, એ રચનાઓ કમ્પોઝ કરાવે, આ મોટા ગાયકો ગાય, શહેરના ગરબા ગ્રુપ એ લઈ જઈને એના પર રિહર્સ કરીને તૈયારી કરે. તો રેડિયોએ રજૂ કરેલા એ ગરબા કોન્સર્ટમાં એ પછી સિઝનમાં બીજા સ્ટેજની રજૂઆતોમાં ઉમેરાતા. ક્યાં વાત. એટલે રાજ કર્યું છે આકાશવાણી અમદાવાદ. બિલકુલ બિલકુલ. કારણ કે એ વખતે
મનોરંજનનું કે માહિતીનું બીજું કોઈ માધ્યમ જ નહોતું, અને માત્ર એક આકાશવાણી જેવી સંસ્થા હતી કે જે છેવાડાના માનવી સુધી એ વાત પહોંચાડે. એ સાહિત્યની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય, સંગીતની વાત હોય, નાટકની વાત હોય, અને એ છેવાડાના માનવી સુધી બહુજન હિતાય બહુજન સુખાય જે આપણું સૂત્ર છે, અને એ જે મંત્ર છે એને એ આપણે અત્યાર સુધી કરી શક્યા છે. તો તુષારભાઈ, ડિજિટલ અને પોડકાસ્ટનો આ સમય ચાલી રહ્યો છે, એ સમય આખો અલગ હતો, તો એમાં આપ આકાશવાણીને એના ભવિષ્યને કેવી રીતે જુઓ છો? આપણે છે ને આ 90 વર્ષે એનું આજે ગૌરવ ગાન કર્યું ને અમે બધા જે સ્મૃતિની શેરીમાં આંટો મારીએ છે, કેટલું બધું યાદ આવે અહીંયા બેસું ત્યારે, કેટલા બધા ને અહીંયા સામે બેસાડીને અમે રેકોર્ડ કર્યા છે, કેવી કેવી પ્રતિભાઓ હતી. કે કા શાસ્ત્રી આવે ને તો આપણું 4 મિનિટનું અમૃત ધારા હોય, એ ચોથિયા જેટલા પાનામાં લખે, પ્રિસાઇઝલી 4 મિનિટમાં એમની વાત પૂરી થઈ જાય. આપણે એમને કહીએ કે થોડુંક ચાલશે, તો હળવાશથી પાછા એમ પણ કે તું જે ચેક આપે છે એમાં જે ડ્યુરેશન લખ્યું છે ને ભાઈ, એથી વધારે શું કામ બોલું? અને 25 પૈસાની રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડવાની હોય ને આપણે એમ કહીએ કે આપ રહેવા દો, હું લગાડી દઈશ. મને કહે પણ મને તે ચેક આપ્યો છે ને એટલે એના પૈસા મારી જવાબદારી છે. આવા વક્તાઓ, એવા એ દિવસો, આકાશવાણીનું પ્રજા સાથેનું એ અનુસંધાન. મારે તારા સવાલ કરતા પહેલા એ 2 વાત કહેવી છે કે તોફાનો વખતે અમે જે રીતે કામ કરતા, હું અને સાદિક નૂર સિવાયની મારી આ યાત્રા અધૂરી. બિલકુલ. સાદિકની સાથે અમે એવા તોફાનો દરમિયાન આપણા જગન્નાથ મંદિરની અંદર શાંતિની અપીલ રેકોર્ડ કરવા બંને જણા જોડે જતા, અને હું ને સાદિક બંને જણા જામા મસ્જિદના ઇમામ સાહેબને રેકોર્ડ કરવા પણ એ સમયે જોડે જતા. આકાશવાણીનું સન્માન સૌ કરતા, ગમે એવા ભયંકર વાતાવરણમાં. અને આપણે આપણું કામ કરવાનું જ હોય. એટલે એમ કે આકાશમાંથી ઉલ્કા પડવાની છે એટલે આખા ગામમાં સોપો પડી ગયેલો. આપણા આશ્રમ રોડ પર કોઈ દેખાય નહીં, એટલે અમે 5 ભાઈબંધો ત્યાં ગાંધીજીના બાવલા નીચે આરામથી ભોંય પર બેઠેલા. રોડ સૂનો, બધાને એમ કે પડવાની જ છે. તો એ દિવસો હતા. આ મોરબીનો જયારે ડેમ તૂટ્યો, એવી ભયંકર ઘટના, પણ હજુ સુધી એટલી બધી વિગત નહોતી આવી ત્યારે. અને સાહેબ, આપણા ફોયરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બાબુભાઈ જશુભાઈ પટેલ સીધા જ ગાડી લઈને આવીને, સીધા પોતે જ ગાડીમાંથી ઉતરીને અંદર આવ્યા ડ્યુટી રૂમમાં. ડ્યુટી ઓફિસરને કહે કે મારે ગુજરાતની પ્રજા સાથે વાત કરવી છે. હવે ડ્યુટી ઓફિસર નોન ગુજરાતી, એ બિચારો ઓળખે નહીં કે આ કોણ છે. પછી મારું બપોરે ટ્રાન્સમિશન ડ્યુટી હતું, હું બહાર આવ્યો, તરત મેં કહ્યું આપ, તો કે આ બહુ મોટી ઘટના બની ગઈ છે તુષાર, અને આપણે લોકો સાથે વાત કરવી જોઈએ. કે પછી પેલું ભયંકર ભૂકંપ થયો. આકાશવાણી છે કે જે એના માઇક્રોફોન સાથે કેશુભાઈ પાસે પહોંચી ગઈ, એ જ્યાં હતા ત્યાં જઈને અમે એમની પાસેથી એ અપીલ રેકોર્ડ કરી. તો એટલું બધું કામ થઈ શક્યું છે કપરા સમયમાં પણ. મનોરંજન તો એની દુનિયા અલગ જ છે ને, એમાં આપણી ઓળખ હોય જ, પણ જે રિસ્પોન્સિબલ બ્રોડકાસ્ટિંગ એ અમે એ દિવસોમાં કર્યું. હવે તારી વાત કે હવે આજે કંઈ તમે ડિજિટલ પ્રકારે પ્રસારણ લાવ્યા, ઘણી બધી સુવિધા આવી ગઈ. હવે તમારે રેકોર્ડ મૂકીને, પિન ગોઠવીને, ટાઈટ કરીને, ફેડ ઇન ફેડ આઉટ, બધું એટલું બધું કંઈ કરવું પડતું નથી. અમારા વખતમાં ચાલુ બ્રોડકાસ્ટમાં ટેપ તૂટી જાય તો નીચે ઢગલો થતી જાય, એને પાછી વીંટવાની, ને સાચા હાથમાં સેલો ટેપ અને કાતર અમે સ્ટુડિયોમાં રાખીએ અને એને કાપીને ચોંટાડવાની. હવે એવું કંઈ ન રહ્યું. હવે એટલું બધું સરળ થઈ ગયું. બધા તમે તરત જ આંગળીના ટેરવે ધારો એ એડિટ કરી નાખો, ઉમેરો, કાઢી લો. અમારે તો મોટા માણસોના લેક્ચરોમાંથી પાછું કાઢવાનું હોય. વડાપ્રધાન તો હજુ દિલ્હી ના પહોંચાવે ને આપણે બ્રોડકાસ્ટ કરવાનું હોય, રેડિયો રિપોર્ટ આપવાનો. એટલે એ વખતે એટલું બધું કર્યું. એ રેકોર્ડ તો, એ ટેપ તો સાહેબ બેટરીથી ફરતી હોય ને, આપણે એક ટેપ એમને આપવાની હોય, એક સ્પૂલ એમના પીએને, અને એમની સિક્યુરિટી આટલી કડક, એટલે આપણે પહેલેથી વાત કરી રાખવી પડે ને. એમ નહીં ખબર હોય કે આકાશવાણી વાળા છે, આ રેકોર્ડિંગની ટેપ આપણને આપશે, પણ એ આપણે જે કરેલી હોય ને એ કોપી, એ જે બાજુ ફરી ગઈ હોય ત્યાં પૂરી થઈ ગઈ હોય. હવે આખી એ રિવાઇન્ડ કરીને એને પ્રોપરલી કરવાનો તો ત્યાં ટાઈમ જ ના હોય, તો એ ત્યાંથી જ કાપી
એની ઉપર ચિઠ્ઠી મૂક્યું કે જરા સાંભળો ત્યારે એને રિવાઇન્ડ કરીને પછી સાંભળજો. એ બહુ આનંદ હતા. પ્રશ્નોય બહુ હતા, અગવડોય બહુ હોય. VVIP ની વિઝિટ દરમિયાન આપણું માઇક્રોફોન ગોઠવવું, નજીક જવું, ત્યાં નજીક જવાના પણ પ્રશ્નો હોય ને ડી ની બહાર જ બેસવાનું ને આવવાય દે ને નાય આવવા દે. એમની સાથેના ઉપરના ટોપના સિક્યુરિટી અધિકારીઓ હોય એ સ્થાનિકની એપ્રુવલ ન પણ માને એવું થાય. એટલે બધી સાધન સામગ્રી ઉચકીને ચડવાનું, 2 કિલોમીટર એમને ગળે ઉતારવાનું આપણે કે સાહેબ અમે સારું એમ કે એક જ જણ આવશે અહીંયા, અને આપણે આપણા ઓફિસ ઓર્ડર પ્રમાણે 6 જણ હોય. 6 જણને એમ થાય કે અમારે તો રહેવું જ છે, કોને ના પાડવાની કે તમે ના આવતા. એ બહુ મજા આવતી. અને ક્યારેક નીકળી ગયા હોઈએ ઊભી કરવા માટે, પહોંચ્યા હોઈએ અડધે સુધી યાદ આવે કે જેને કીધું તો એને ટેપ લીધી જ નથી. અને આ સ્ફૂર્તો ક્યાંય મળે જ નહીં તમને કોઈ કામમાં, ક્યાંય ના મળે. બહુ આનંદ કર્યો છે. હવે આ બધી અગવડ વગરનું તમારે ભાગે ટ્રાન્સમિશન છે. તમારી પાસે ધ્વનિમુદ્રણ કરવા માટે હવે નેતાઓની કે મહાપુરુષોની કે એવી ભીડવાળી જગ્યામાં નજીક ઘૂસી જવું નથી પડતું. એટલે એ બધા લાભનો હવે તમે સરસ ઉપયોગ કરો. બિલકુલ કરો જ છો, હજી વધારે સરસ કરો. અને જે કંઈ વાતો આપણે કરી તે બીજા મિત્રોએ પણ આ દરમિયાન તમારી સાથે વાતો કરી હશે. આજે કે આપણું આકાશવાણીનું આર્કાઇવલ રેકોર્ડિંગનો મોટો સ્ટોર છે આપણી પાસે. હું તો ઘણીવાર કહું છું કે કશું ન કરો ને આ જૂનું છે ને એને પણ પ્રોપર તમે એનો પ્રચાર કરી અને એવી રીતે તમારું એક ટ્રાન્સમિશન ગોઠવો કે આ આખું ટ્રાન્સમિશન રિપીટમાં આ જૂનું બ્રોડકાસ્ટિંગ વાગશે ને એને હાઇલાઇટ કરો છાપાઓમાં અને બધે. સોશિયલ મીડિયા પણ હવે તો હાથવગું છે. તો એટલું બધું લિસનિંગ તમને પાછું મળશે. તો આનો ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે એવું છે. એટલે તમે ફેરવી તો રહ્યા જ છો. ઘણું બધું હવે ટેપમાંથી સંગ્રહ થઈ રહ્યો છે અને હું તો માનું કે હજુ જે કંઈ ન થયું હોય એ પણ થઈ જાય. અને સાહેબ એ બધા પ્રોગ્રામ્સ, એ કાર્યક્રમો એટલા ઉત્તમ બનેલા છે અને એ લિસનર્સે, એ જૂની પેઢી હોય કે નવી પેઢી હોય, એને પણ ચોક્કસ સાંભળવા ગમે એવા છે. બિલકુલ. આકાશવાણીનું કામ જ એ છે કે આપણે આ બધી પ્રતિભાઓને રેકોર્ડ કરીને સાચવીએ. તો એ જે સચવાયેલું છે ને એ હું ઈચ્છું કે આપણે આપણા કેન્દ્ર ઉપરથી એક ટ્રાન્સમિશન દિવસનું એવું રાખીએ કે જે આ ધ્વનિ મુદ્રિત થયેલા કાર્યક્રમો આમ અગાઉથી જાહેરાત કરીને બ્રોડકાસ્ટ થાય અને તમે જુઓ કે કેટલા બધા લોકો ફરી પાછા રેડિયો તરફ વળશે. બિલકુલ. સાહેબ, જે નવી પેઢી છે અને આ મીડિયામાં આવવા માંગે છે એમને આપ શું કહેવા માંગશો? હવે દેવાંગ કોઈને કંઈક કહેવું એનાથી હું દૂર રહું છું. જ્યાં ક્યાંક ભણાવું છું ત્યાં પણ એ વિશે ધ્યાન રાખું બ્રોડકાસ્ટિંગના વિદ્યાર્થીઓને. કારણ કે હું વાતો કરું એ આકાશવાણીમાં અમે હતા ત્યારે એમ હોય એટલે તરત એમને એમ થાય કે તમે હવે નથી અને હવે બધું જુદું છે, એમાં આ ના ચાલે. એક વખતમાં મેં કહ્યું હતું તો એમણે પાછું પોતાને શું પગાર મળે છે એની વાત કરીને મને સૂચના આપી કે આટલામાં તો આટલું જ હોય. હવે એમાં તું કહે છે કે હું કઈ સૂચના આપું, એવું તો ન કરું. પણ આ બધી વાતો મિત્રો જે તમે સાંભળી, મારી પણ બીજા વડીલ બ્રોડકાસ્ટર્સની, એના આધારે તમને આમ ખબર પડી ગઈ ને કે એનો એક રોમાંચ હતો તો પછી છે પણ ખરો. તમે આજે પણ આવો જ આનંદ લઈ શકો. અમે મિત્ર કોઈ દિવસ ઘડિયાળ જોઈને ગયા નથી. આવ્યા તો ચોક્કસ છીએ નિયમ પ્રમાણે, પણ આકાશવાણીમાંથી કોઈ દિવસ સાંજે પ્રસારણ, અમારા નોકરીના કલાકો 7 કલાક 10 મિનિટ એ પૂરા થયા અને અમે ઘેર ગયા હોય એવું કોઈ દિવસ બન્યું નથી. અમે કાર્યક્રમ તૈયાર કરતા હોઈએ છેલ્લી ઘડી સુધી, સરસ રીતે બ્રોડકાસ્ટિંગમાં આપીએ એનાઉન્સરને, બહાર આવી અને અહીંયા અમારી બહાર ફૂટપાથ પર ભજીયાની લારી હતી, એકલા બટેકાના ભજીયા, એ અમે ત્યાં બેસીને વરસતા વરસાદમાં ખાતા હોઈએ. એ વખતે અમારો કાર્યક્રમ ઓન એર હોય. બહુ જબ્બર રોમાંચ છે આ વાતનો. પણ ફોર દેટ છે ને તમારે આમ તમે બ્રોડકાસ્ટર હોવા જો. અને બ્રોડકાસ્ટર મને એમ લાગ્યા કરે છે કે જન્મતા હશે, બની ન શકાય. બિલકુલ. એટલે તમને અંદરથી એવું થવું જોઈએ કે આજે મેં આ વાત કરી છે ને મજા. આજે કદાચ તમને કોઈ ન સાંભળે કે ઘણા કહે છે કે ભાઈ હવે રેડિયો એટલો સંભળાતો નથી એટલે તમને પેલું ફીડબેક ઓછું મળતું હશે. અમારા વખતમાં થોડુંક મળતું હતું એટલે થોડો ઉત્સાહ વધારે હતો. પણ આપણે ક્યાં કોઈ માટે કરવું છે? મને તો આનંદ આવે છે ને. મેં એક સરસ વાર્તાલાપને ઇફેક્ટ સાથે પ્રોડ્યુસ કર્યો છે, એ વાગે છે, એનું રોમાંચ કેટલો હોય. એવો રોમાંચ હોય ને. આ છે ને આ ટાઈમ પાસ કે પાર્ટ ટાઈમ પ્રેમ ન ચાલે. આ પ્રિયા છે, કાં તો તમે એના પ્રેમમાં હો કાં તો ના હો ને હોવાનો દંભ કરો ને તો પછી જીવ તમારું બીજે જ રહે. પછી એ તમારી રજૂઆતમાં એ પ્રાણ નહીં દેખાય. એટલે નવી પેઢીના મિત્રોને કહું
કે આ અદ્ભુત જગ્યા છે તમારા ઘડતર માટે, તમારી સંવાદ સાધી શકવાની શક્તિ માટે. એટલે કોમ્યુનિકેશનની ગેરહાજરીએ તો આ બધા પ્રશ્નો ઊભા કર્યા છે જીવનમાં પણ. તો એ સ્કિલ તમને શીખવા મળશે કે આપણી વાત સામેનો માણસ સાંભળે, સમજે અને આપણને જોઈએ એવા પ્રતિભાવ સુધી પહોંચે. એવું જો કરવું હોય, અને એ તો બધે કરવાની આપણી ઈચ્છા હોય જ છે, તો એ ટેકનિક પણ આ માઇક્રોફોન શીખવશે. તો મિત્રએ પૂછ્યું છે એટલે મેં કહ્યું, હું તો આજે પ્રેમમાં છું. અત્યારે આ માઇક્રોફોનની સામે બેઠો છું. અમે જે માઇક્રોફોનને ચાહતા અને પ્રેમ કરતા એ રિબન માઇક્રોફોનનું રૂપ જુદું હતું, પણ આ બીજા સ્વરૂપ પણ છે તો મારી પ્રિયા જ. વાહ! તો તુષારભાઈ, મેં અગાઉ પણ કીધું તેમ આપે હંમેશા આકાશવાણીને મા તરીકે ગણી છે, માતૃ સંસ્થા તરીકે ગણી છે. તો થોડીક વધુ વાત આકાશવાણીનું આપના જીવનમાં મહત્વ. મારું આજે કંઈ બીઈંગ, મારું હોવું, મારું ઘડતર, મારું અસ્તિત્વ અને મારું વ્યક્તિત્વ, એ જે કંઈ છે ને એને આ સંસ્થાએ ટપલા મારીને ઘડ્યું છે. ટપલા મારતા તમે કુંભારને જોયો હોય ને તો એ ચાકડા ઉપર ઘડો રાખ્યો હોય ને બહારથી એમ ઠપ ઠપ કરતો હોય. તમે દૂરથી જુઓ ને તો તમને એમ લાગે કે આ તો તૂટી જાય, એનો શેપ બગડી જશે, આ ભાઈ આમ ઉપર હાથ મારે છે. પણ તમારું સહેજ ધ્યાન હોય તમને ખબર પડે કે એનો એક હાથ અંદરથી એને સહયોગ આપતો હોય છે. એના આધારે ઉપર ટપલા મારે એટલે શેપ બને. આકાશવાણીએ ક્યારેક ઠમઠોર્યા પણ છે, થોડુંક આપણને દુઃખ થાય એવું થયું છે. એ બધા સાથે ક્યારેક એમ થયું હોય કે આપણી અવહેલના થઈ, કે આપણે ઈચ્છ્યું હતું એ પ્રમાણેનો પ્રતિભાવ નથી મળ્યો. એ બધાને અંતે પણ એ બધું જે કંઈ થતું હતું એ બધા ટપલા એને અંતે તો અત્યારે જોઉં છું ત્યારે એમ થાય છે કે ઘડ્યો. એ દરમિયાન આ સંસ્થા માટેનો મારો પ્રેમ અને આ સંસ્થાએ મારામાં જે કંઈ શક્યતાઓ જોઈ હશે તે એણે મને અંદરથી જે સહયોગ આપ્યો, ટેકો કર્યો, એને કારણે બહારથી પડેલા ટપલા તો ઉપરથી ઉપયોગી થયા. એટલે મારું આ આખું બીઈંગ છે ને એ ઋણી છે આકાશવાણીનું. તુષારભાઈ, રેડિયોના એ સુવર્ણ દિવસોની યાદો અને શબ્દોની સરવાણીથી સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના પડી. આશા છે કે આ કાર્યક્રમ આપણા શ્રોતાઓને ચોક્કસ ગમશે. આપ સાહિત્યની વધુને વધુ સેવા કરો અને આકાશવાણી જ્યારે તેના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે પણ આવી મજાની યાદો આપ સાથે લઈને આવો. જરૂર જરૂર એવી આશા અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એ વાતો કરવા તું હોય જોડે એ પણ એટલું જ જરૂરી છે ભાઈ. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તુષારભાઈ, અને આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.